સોશિયલ મીડિયા પર જાયેલા તો શું જા બધું તો જો લઈને અમે પાછું બીજી વાર હા આવ્યા ને આવ્યો પાણીપુરી ખાધા બાદ કોઈ મસાલાવાળી પૂરી ખાતું હોય અને આખી ડીશ ભરીને તો એક એવી જગ્યા કે જે લોકો આખી ડીશ ભરીને મસાલાવાળી પૂરી ખાય અહીંયા ખાવી જ પડે બધા લોકો. હા ફરજિયાત એક પૂરી તો બધા આપે પણ અહીંયા અલગથી લેવાની લોકો ખાય આખી ડીશ ભરી. જય રામજી કી ભાઈ ગયા હતા બાર ગામ એટલે આજે પાછો લઈએ આ ભાઈનું આપણે નામ આપ્યું છે નથુલાલ છે. નથુલાલ પાણીપુરી નથુરામ નથુલાલ જેકો. હા અને શું કહેવાય ઠેકાણા વગરના. હા એટલે લારીમાં નામ બામ નથી પણ નામ નહીં 50 વર્ષ થઈ ગયા અમને. પાછળ રહે ચંદ્રભાગામાં રહે છે. ગણેશ સ્કૂલ છે ને એ લાઈનમાં રહે છે. બહુ જૂના છે. હા દાદુ કાકા આપકો બહુ ઢૂંઢતે थे भाई. હે હા શું ફરતા રામ છે ત્યાં ઘરેથી નીકળે 4-4:30 વાગે એટલે ભાવસારમાં અહીંયા જેકે ડેરીની બાજુમાં આવો તમે તો અહીંયા ઉભા રહે. કેટલા વાગ્યાથી અહીંયા 6:30 સુધી અહીંયા ઉભા રહે પછી 7 વાગે ત્યાં સ્વસ્તિક સ્કૂલની બાજુમાં. સ્વસ્તિક સ્કૂલની બાજુમાં. હા મને ઘણાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ મળતા નથી કીએ. મેં કીધું ભાઈ એટલે જ નામ આવ્યું કે ભરતારામ. જો આ ભાઈ વિડીયો પણ જોયો જો. અરે સોશિયલ મીડિયા પર જાયેલા તો શું જા બધું તો જો આ બીજો બનાવો ભાઈ તો આજે તો લોકેશન સાથે મારે નહીં ખાવ મને નાની આલો મોટી નહીં ખાવ. એમની પાણીપુરીની વિશેષતાની વાત કરું ને તો નોર્મલ બધે હોય દીપુભાઈ એના કરતાં આખી અલગ છે. આ તો ડીશ આપી હાથમાં જ આપે છે. હા અને લોકો અહીંયા આખી પ્લેટની ઓલી મસાલાવાળી પૂરી ખાય લાસ્ટમાં. એ લાસ્ટમાં ખાય. એ તો કમ્પલસરી ખાવાની હોય બધા. બહુ જૂના છે 50 વર્ષ થઈ ગયા એમને. पानीपुरी सब जगह मिलती है. आपकी क्या स्पेशल क्या रहता है भैया? जो તીખો મસાલો એમનો તમ તો છે કોઈ ઘણ તીખો ખાવો છે એટલે તીખો નીકળે. હા पुदीना कोथमीर अदरक जीरा बरियारी મજા આવ્યો અને મસ્ત પાણીપુરી એમ કહું કે મને બહુ ભાવે. મેં ઘણી વાર ખાધી. બહુ વાર ખવડાવી આપણે. હા આજે સ્પેશિયલ વિડીયો બનાવ્યો.